અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક સાગરીતને ઝડપી પાડ્યો છે. પોલીસની રથયાત્રાની તૈયારીઓમાં સક્રિય સજાગતાને કારણે ખાસ ઝુંબેશમાં મનોજ સાલ્વી નામના આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે. અગાઉ તે સુખદેવસિંહ ગોગામેડી હત્યા અને ષડયંત્ર કેસમાં પણ પકડાયો હતો અને તેની સામે અત્યાર સુધીમાં 12 જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દશરથ ગામ પાસે આવેલા બાલાજી ટ્રેડર્સના ગોડાઉનમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી મોટો 2.44 કરોડનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો. પોલીસે અહીંથી વિદેશી દારૂની 2636 પેટી ઝડપી 4 આરોપીઓની ધરપકડ કરી હતી. જે બધા મામલાની તપાસ એસીપી લેવલના અધિકારીને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે હવે આ કેસમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારે ફરજમાં બેદરકારી બદલ છાણીના પીઆઈ એપી ગઢવીને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે. જેને પગલે શહેર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ફાસ્ટેગ મુદ્દે મોટી જાહેરાત કરી છે. નીતિન ગડકરીએ એક્સ પર ટ્વીટ કરી જણાવ્યું હતું કે એક ઐતિહાસિક પહેલના ભાગરૂપે 15 ઓગસ્ટ 2025ના રોજથી 3000 રૂપિયાની કિંમતમાં ફાસ્ટેગનો વાર્ષિક પાસ જાહેર કરવામાં આવશે. આ પાસ સક્રિય થવાની તારીખથી 1 વર્ષ અથવા 200 મુસાફરી સુધી માન્ય ગણાશે અને આ પાસ માત્ર નોન કોમર્શિયલ ખાનગી વાહનો માટે તૈયાર કરવામાં આવ્યો છે, જે દેશભરના નેશનલ હાઈવે પર અડચણમુક્ત મુસાફરી શક્ય બનાવશે.